नमस्कार विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला हाईस्कूल में अमदावाद तरफथी हूँ मयंकभाई सुथार आप सौનું ફરીથી ઓનલાઈન શિક્ષણ અંતર્ગત સ્વાગત કરું છું। આજ રોજ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 6 રીડ 1 જેનું ટાઇટલ છે બ્લુ ક્રોસ એનો પાર્ટ 4 વિશે ચર્ચા કરીશું। અગાઉ આપણે જોયું કે ફ્લેમ્બુ અને મિસ્ટર બ્રાઉન વચ્ચે જે ચર્ચા થઈ છે જેમાં એક રહસ્ય બહાર આવ્યું છે કે ફાધર બ્રાઉન પાસે ઓરિજિનલ પાર્સલ હતું અને ફ્લેમ્બુ પાસે ડુપ્લિકેટ પાર્સલ હતું। એટલે હવે આગળ શું વાત થાય છે તે વિશે જાણીએ। ફ્લેમ્બુ tore a brown paper parcel out of his inner pocket કે ફ્લેમ્બુએ પોતાના ખિસ્સામાંથી એ કથ્થાઈ રંગનું પેપર પાર્સલ ખોલ્યું એન્ડ tore it to pieces અને ખોલીને જોયું તો એની અંદર there was nothing but paper and stick of lead inside। તો એની અંદર કંઈ નહીં તો માત્ર કાગળના ટુકડા અને લીડની લાકડીઓ। He sprang to his feet and cried। એ પોતે લાચાર બની ગયો, પગે રડમાશ જેવા અવાજે I don't believe you, હું માની નથી શકતો। I don't believe a fool like you could manage all that। કે હું એ માની શકતો નથી કે તમારા જેવા એક મૂર્ખ આ બધું કરી શકે। You have still got the cross। ફ્લેમ્બુ બ્રાઉનને કહે છે કે યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ કે એ તમારી પાસે છે એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ। કે એને કહે છે કે જો તમે મને નહીં આપો તો હું ગમે તે બળપ્રયોગ તમારી પાસે લઈ લઈશ। ચિત્રની અંદર આપણને સફેદ ક્રોસ બતાવ્યો છે। નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ કે ફાધર બ્રાઉન એને ના પાડ્યું અને ઊભા થયા। સ્ટૂડ અપ ઓલ્સો યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ કે તમે મારી પાસેથી બળજબરીપૂર્વક લઈ શકશો નહીં। ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ કે પહેલી વાત કે એ મારી પાસે છે નહીં એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન। ફ્લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી કે જ્યારે બે વાત કહી એ ક્રોસ મારી પાસે નથી અને આપણે બે અહીંયા એકલા નથી, ભલે એ ત્યાં પાર્કની અંદર કે બગીચાની અંદર વાત કરતા હોય પણ ફ્લેમ્બુને એવું કીધું કે એની સાથે જ ફ્લેમ્બુ સમજ્યો કે ભાઈ આ માણસની સાથે બીજું કોઈ પણ છે એટલે એ પોતે ત્યાં અટકી જાય છે। એટલે ફાધર બ્રાઉન કહે છે બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ કે જે ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રકારે લખ્યું છે કે વેલેન્ટિન ફોલોઝ અ ક્યુરિયસ ટ્રેલ બાય G.K. ચેસ્ટરટન। એટલે આ એક પ્રકારની સ્ટોરી છે। એમ છે કે મિસ્ટર બ્રાઉન ફ્લેમ્બુને પોઇન્ટિંગ કરતા કહે છે કે પહેલાં બે વૃક્ષની પાસે જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે બે પોલીસમેન અને ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ ત્યાં ઊભા છે। હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક એ અહીંયા કેવી રીતે આવ્યા તો મને પૂછીશ। આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ કે હું તેમને લાવ્યો। હાઉ ડીડ આઈ ડુ ઇટ મેં એ કેવી રીતે કર્યું। વાય શા માટે। આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક જો તારે સાંભળવું હોય તો હું તને જણાવું। લોર્ડ બ્લેસ યુ વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ। એમણે કીધું કે જ્યારે અમે તમારા જેવા ગુનેગારને શોધવા માટે કામ કરતા હોઈએ તો અમારે પણ ગુનેગારની જેમ 20 બાબતોને યાદ રાખવી પડતી છે। વેલ આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીફ કે તારા પહેરવેશ પરથી તો લાગતું નહોતું કે તું એક ચોર છે। સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ। એટલે મેં એવા પ્રયત્નો કર્યા કે તું તારી જાતે જ જણાવો કે તું પોતે ચોર છો।
A man generally makes a small sin if he finds salt in his coffee. કે જો માણસ પોતાની કોફીની અંદર ખાંડની જગ્યાએ મીઠું જોવે તો મીઠું અનુભવે તો એ તરત જ કંઈક અવાજ કરશે, કોઈને કકડાવશે, કોઈની સાથે ઝઘડો કરશે. If he doesn't, he had some reason for keeping quiet. જે નથી કરતો તો એ કંઈક છુપાવે છે. I changed the salt and sugar. એટલે મેં જ ખાંડ અને મીઠાના લેવલ્સ એટલે એના બાઉલ બદલ્યા હતા. And you kept quiet. અને તે શાંતિ રાખી. A man generally objects if his bill is 3 times too big. એ માણસ રેસ્ટોરન્ટમાં જમ્યો હોય તો કોઈ પણ જગ્યાએ ખરીદી કરી હોય અને એના જે ખરીદીના પૈસા છે 3 ગણા વધારે હોય તો એ ગમે તે કરી શકે, બૂમો પાડશે. If he pays it, જો એ ચૂકવે છે 3 ગણા પૈસા પણ ચૂકવે છે, he had some motive for passing unnoticed. તો એ કંઈક બાબત છુપાવવા માગે છે એવું જાહેર થયું. I increased your bill and you paid it. એટલે ફાધર બ્રાઉને કીધું કે મેં જ એ બિલ શું કર્યું હતું, વધાર્યું હતું અને તે એને ચૂકવી દીધું. The world seemed waiting for Flambeau to leap like a tiger. કે જાણે સમગ્ર દુનિયા એક વાઘની જેમ એના પર કૂદવા માટે તૈયાર હોય એવું લાગ્યું. But he was held back as by a spell. પણ એ એક શબ્દ ઉચ્ચારે છે. He was stunned with utter curiosity. એને આઘાત લાગ્યો છે કે એક સામાન્ય લેખાતો પાદરી આટલું બધું કરી શક્યું. Words spilled out of his mouth. એના મુખમાંથી શબ્દો નીકળ્યા. I would rather die than be tricked by a little priest. કે કોઈ સામાન્ય પાદરી દ્વારા કરામતથી ફસાવે એના કરતાં તો મરવાનું પસંદ કરીશ. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. કે જ્યારે તે કોઈ પણ ક્લુ એટલે કે કોઈ પણ બાબત હવે છોડી નથી તારા છતાં થવામાં. At every place we went to, I did something that people would talk about for the rest of the day. કે મેં તારી સાથે રહીને એવી બધી બાબતો કરી, એવા કામ કર્યા કે લોકો આખો દિવસ એના વિશે ચર્ચા કરે કે ભાઈ આ રેસ્ટોરન્ટમાં 2 પાદરી આવ્યા તો એમણે આવું કર્યું, બજારની અંદર એમણે એપલ્સને વેરવિખેર કર્યા, લેબલ્સ ચેન્જ કર્યા, કાચ તોડ્યા, જેથી કરીને પોલીસને પણ આપણી પાસે પીછો કરવાનો મોકો મળે. I didn't do much harm. A splashed ball, split apples, a broken window. મેં બહુ ખાસ કર્યું નથી, કાલે દિવાલ પર સૂપ ઢોળ્યો, એપલ્સને વેરવિખેર કર્યા અને એક બારી તોડી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. પણ મેં એ ક્રોસને બચાવ્યો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ. હાલ તે વેસ્ટમિન્સ્ટર એની સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. કે ફ્લેમ્બો કહે છે કે તને આ બધી જાસૂસી કરામતો કેવી રીતે આવડી. The shadow of a smile crossed round simple face of his priestly opponent. કે સામેવાળા પ્રતિસ્પર્ધી એવા ફાધરના ચહેરા પર થોડું હાસ્ય છવાયું અને થોડો ડર પણ દેખાયો. Oh, by being a police priest, I suppose. ફાધર બ્રાઉન કહે છે કે તારા મત મુજબ હું એક મૂર્ખ પાદરી હોવા. He said, don't you realize that a man who simply hears man's real sins, કે તને એ પણ અનુભવ ના થયો કે જે માણસ લોકોના પાપ કર્મ વિશે સિન SIN એટલે પાપ કર્મ, તો પાપ કર્મ વિશે સાંભળે છે, is likely to be aware of all human evils. કે જે માણસ લોકોના પાપ કર્મો ખરાબ પ્રવૃત્તિઓ સાંભળી શકે એ બધી ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે જાણકાર છે, તો જાગૃત હશે.
ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. ટ્રેડ એટલે વ્યવસાય, આમ તો વેપાર થાય, પણ કે બીજો મારા જે વ્યવસાય છે પાદરીનો એનો બીજો ભાગ. મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ, કે હું પોતે એક પ્રિસ્ટ છું, એટલે મને પણ લાગ્યું કે તું એક પ્રિસ્ટ નથી. વોટ આસ્ક ધ સ્ટર્ન થીપ, કે ગભરાયેલા પેલા પ્લમ્બુએ પૂછ્યું. શું? યુ એટેક ટ્રીઝન, સેડ ફાધર બ્રાઉન, તે બુદ્ધિ પર થોડું આક્રમક બન્યો, એમ કે ચોર બન્યો, પાદરી બન્યો, એ રીતે. ઇટ ઇઝ બેડ થિયોલોજી, આ એક ખોટી વિચારધારા હતી કે ચોર થઈને તો પાદરી બનવું અને બચી જવું એ તારો વિચાર ખોટો. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ, કે સામે જે દૂરથી વાત સાંભળી રહેલા હતા એવા 3 પોલીસમેન આવી અને પકડે છે, જેઓ પ્લમ્બુ પોતાની વસ્તુઓ પસંદ લેવા નીચે નમે છે, પડે છે. પ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. પ્લેમ્બુ એક ચોરની સાથે એક કલાકાર પણ છે અને ખેલાડી પણ છે. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રાન્ડલી મૂવ ડાઉન ટુ વેલેન્ટાઇન, એ થોડો પાછો ગયો અને વેલેન્ટાઇનને નમન કરવા લાગ્યો. ડુ નોટ બો ટુ મી માય મેન, કે તું મને નમન ના કરીશ. સેડ વેલેન્ટાઇન વિથ સિલ્વર ક્લિયરનેસ. લેટ અસ બોથ ગો ટુ અવર માસ્ટર, કે આપણે બંને આપણા જે માલિક છે એને નમન કરો. એટલે કહેવાનો અર્થ કે વેલેન્ટાઇન પણ પ્લેમ્બુને મિસ્ટર બ્રાઉન, ફાધર બ્રાઉન જે એ પણ એક પ્રકારના ડિટેક્ટિવ હતા, એમને નમન કરવાનું જણાવે છે. તો એ ચિત્રમાં મેં તમને લખ્યું છે G.K. ચેસ્ટરટન, લેખકનું નામ છે, W. ગ્રોસ, એના પુસ્તકો પણ છે. તો મિત્રો, આશા રાખું કે આ છેલ્લો પાઠ યુનિટ 6 ગ્રેડ 1 W. ગ્રોસનો પાઠ તમને ગમ્યો હશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે આવી જ એટલે કે રીડ 2ની અંદર આપણે સસ્પેક્ટ ક્રાઇમના અમુક જે ઉપયોગી થતા હોય એવી યુક્તિઓ અને ટેકનિકો વિશે અભ્યાસ કરીશું. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.